સુરત પોલીસ ખાતું હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતના લાલગેટ પોલીસે ગોગો સ્મોકિંગ કોન હુક્કા વેચાણ કરનારોને પકડી મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નશાકારક વસ્તુઓના સેવન કરવા માટે વપરાતા ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર, પરફેક્ટ રોલ તથા હુક્કાઓનું વેચાણ કરતા વિરુદ્ધ કાર્યવાહી કરવા આપેલી સૂચના લઈને ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વામંગ જામે, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન આર આહિરના સીધા માર્ગદર્શન હેઠળ લાલગેટ પીઆઈ એનએમ ચૌધરી અને સેકન્ડ પીઆરએમ ઠાકોરની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી। ત્યારે બાતમીના આધારે બનારસી પાની દુકાનમાંથી ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર તથા ચેતવણી વગરની સિગારેટ કબજે કરી છે। તે સાથે ભાગા તળાવમાં માચીસવાળા માર્કેટમાં આવેલા ઝકરિયા સ્ટોર્સમાં દરોડા પાડી ત્યાંથી 22 હુક્કા તથા હુક્કાના સામાનને કબજેલી સંચાલક ઝકરિયા ફારૂક માચીસવાલા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ધરી હતી। લાલગેટ પોલીસ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓનું દબાણ કે વેચાણ ન કરવા પણ કડક સૂચના અપાઈ છે।